શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં દૂષિત પાણી ફેલાવનારા તત્વો પર હવે કાર્યવાહી હાથ ધરાશે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે 100 થી વધુ એકમો દૂષિત પાણી ભોગાવો નદીમાં છોડી રહ્યા છે વઢવાણ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ તપાસ હવે શરૂ કરી છે તો બાંધણી ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યા છે વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગો પણ પાણી છોડી રહ્યા છે સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં દૂષિત પાણી ફેલાવનારા તત્વો પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે 100 થી વધુ એકમો દૂષિત પાણી ભોગાવો નદીમાં છોડતા હોવાથી તપાસ શરૂ કરાઈ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ભોગાવો નદીમાં દૂષિત પાણી છોડતા એકમો સામે હવે તંત્રે લાલાખ કરી છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી નદી એટલે ભોગાવો નદી અને ગુજરાતની સૌથી દૂષિત નદીઓમાં હવે ભોગાવો નદી છે તે સામેલ થઈ ગઈ છે ગુજરાતની 13મા નંબરની સૌથી દૂષિત નદી ભોગાવો નદી ગણવામાં આવી રહી છે કારણ કે સુરેન્દ્રનગરનું જે વઢવાણ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાંના જે ઔદ્યોગિક એકમો છે તે વણ વપરાશ થયેલા ઝેરી પાણી છે અને કેમિકલ યુક્ત પાણી છે તે ભોગાવો નદીમાં છોડી રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે એક સાથે 100 થી વધુ એકમોને નોટિસ આપી અને કાર્યવાહી કરવાના આદેશ વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે વઢવાણમાં આવેલા બાંધણી ઉદ્યોગો હોય જીઆઈડીસીના જે કારખાનાઓ હોય જીઆઈડીસીનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કે મહાનગરપાલિકાની જે શહેરી વિસ્તારમાં થતા વપરાશ થયેલા પાણી હોય તમામ પાણી છે તે ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યા છે જેથી ભોગાવો નદી દૂષિત બની રહી છે જે રજૂઆત કરનારા લોકો છે તેમની સાથે વાત કરશું પ્રથમ વખત આ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે શું કહેશો તમે 3 વર્ષથી રજૂઆત કરતા આવતા હતા સૌથી પહેલા તો પ્રદૂષણ નિવારણ બોર્ડની જવાબદારીમાં આવે પણ દુર્ભાગ્યવશ પ્રદૂષણ નિવારણ બોર્ડે આ બાબત કઈ નક્કર કામગીરી નથી કરી પણ પ્રાંત અધિકારી આ બાબત કામગીરી કરવાના છે એવી અમારી પાસે સ્પષ્ટ માહિતી છે એ બદલ અમે પ્રાંત અધિકારીનો આભાર માનીએ છીએ સુરેન્દ્રનગરના મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે અને ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીમાં સુરેન્દ્રનગરની આ ભોગાવો નદીનો સમાવેશ થયો છે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કઈ પણ જાતની કામગીરી કરી નથી જે તે સમયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુએજ પ્લાન્ટ બનાવવામાં આવેલો જે સુએજ પ્લાન્ટમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટર છે ભૂગર્ભ ગટરના પાણી અહીંયા ભેગા થાય ગંદા પાણી ભેગા થાય અને ગંદા પાણી સારા બનીને ખેતીના વપરાશમાં આપવા આ પ્રકારનો સુએજ પ્લાન્ટ કરોડો રૂપિયા ખર્ચે તંત્રએ બનાવ્યો હતો પણ દુર્ભાગ્યવશ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ આ સુએજ પ્લાન્ટની કામગીરી કરી નથી એના બદલે જે ભૂગર્ભ ગટરના ગંદા પાણી છે એ ભોગાવામાં ઠલવવામાં આવે છે તે બાબત તંત્રને મહાનગરપાલિકાને જે તે સમયે નગરપાલિકાને કલેક્ટરને અને રાજકીય આગેવાનોએ અમે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરી આમ છતાં તેઓએ કોઈ પણ જાતની કામગીરી કરી નથી પરંતુ જે ખરાબ પાણી ભોગાવામાં ઠલવાય છે એ પ્રકારના વ્યવસાય વાળા નગરપાલિકા મહાનગરપાલિકા અને પ્રાંત અધિકારી 100 થી વધારે લોકોને નોટિસ પાઠવવાની છે રૂબરૂ બોલાવવાના છે અને ઉપરોક્ત બાબત નક્કર કામગીરી કરવાની છે એવી અમને માહિતી મળતા અમે ખૂબ રાજી છીએ સંતુષ્ટ છીએ આગામી સમયમાં જો ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો અમે સુરેન્દ્રનગરના શહેરીજનોને જાગૃત કરી ભોગાવો બચાવો અભિયાન ચાલુ કરવાના છે જે પણ અમે તંત્રને સ્પષ્ટ જણાવીએ છીએ ખાસ કરીને તમે પણ રજૂઆત કરતા આવતા હતા શું કહેશો કેવી હાલત છે ભોગાવો નદીની ભોગાવો નદીની અંદર મોટા ભાગનો કચરો જેને કહેવાય ને કચરો સુરેન્દ્રનગર શહેરમાંથી ભૂગર્ભ ગટરનું પાણી આખા ભોગાવો નદીની અંદર રીતસરનો એની અંદર છોડી દેવામાં આવે છે અનેકવાર જીપીસીસી બોર્ડને અમે રજૂઆત કરેલી છે કે આ પ્રદૂષિત પાણી ભારત દેશની ધરોહર કહેવાય આ નદી એટલે અને બચાવવી જોઈએ આ ધરોહરને બચાવવાની જગ્યાએ આ દૂષિત કરી રહ્યા છે તમે જો કચરા ઢગલા છે અને મચ્છરજન્ય રોગ છે એવા પ્રકારના તમે જો આખો લીલું થઈ ગયું છે લીલ વળી ગઈ છે અને પાણીની અંદર જે ભૂખ થાય અને એના હિસાબે જે રોગ થાય એવો ભાગ છે આખા
ખાસ કરીને જે સુરેન્દ્રનગરની ભોગાવો નદી છે તે સતત દૂષિત બનતી જઈ રહી છે. હવે તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. શહેરીજનો છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા હતા, પરંતુ રજૂઆત ધ્યાને લેવામાં ન આવતી હતી અને અંતે હવે સફાળું તંત્ર જાગ્યું છે. વઢવાડના બાંધણી ઉદ્યોગકારો હોય કે પછી આ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો હોય, તમામને પ્રથમ તબક્કામાં નોટિસ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોટિસ અંગે ખુલાસા માંગી અને તમામ સામે કાર્યવાહીના આદેશ પણ વઢવાડ પ્રાંત અધિકારી અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હાલ આપવામાં આવી રહ્યા છે. જી જી આભાર ફઝલ સમગ્ર